અકબર બિરબલની વાર્તા. બિરબલની સમજદારી. એક સોનાની ચિઠ્ઠી. એક દિવસ અસ્તિત્વમાં અનોખો દ્રશ્ય હતો. મુઘલ દરબાર ભરેલો હતો. બાદશાહ અકબર પોતાના સિંહાસન પર બિરાજમાન હતા અને દરબારમાં સભ્યો પણ હાજર હતા. તે દિવસ અકબરની આંખે થોડું જુદું જોયું. દરબારમાં એક બ્રાહ્મણ આવ્યા હતા જે ખૂબ જ દુઃખી લાગતા હતા. અકબરે પૂછ્યું, "એ બ્રાહ્મણ, શું તારી પરેશાની છે?" બ્રાહ્મણે કંટાળાભેર જવાબ આપ્યો, "મહારાજ, મારો બળવાન પડોશી મારા પિતાજીનો લખેલો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ, એક સોનાની ચિઠ્ઠી છે, તે લઈ ગયો છે અને કહે છે કે તે તેનું છે. એ દસ્તાવેજ મારા પિતાજીનો વારસો છે." અકબરે તરત બિરબલને બોલાવ્યા અને કહ્યું, "બિરબલ, આ મામલો બહુ નાજુક છે. સાચો દસ્તાવેજ કોનો છે એ તું જાણ અને ન્યાય કર." બિરબલે બંને પક્ષો સાથે વાત કરી. એ સોનાની ચિઠ્ઠી એક દસ્તાવેજ હતો જેમાં એક મૂલ્યવાન જમીનના અધિકાર લખાયેલા હતા. બંને જણા દસ્તાવેજ પોતાનો કહેતા હતા. બિરબલે વિચાર કર્યો, જ્યાં વાદ હોય ત્યાં કંઈક ખાસ જોવું પડે. બિરબલે એક યુક્તિ રચી. તેણે બંનેને કહ્યું, "આ ચિઠ્ઠી બહુ જ દુર્લભ છે. તેને પરખવા માટે મને સમય જોઈએ છે. હું બંને પક્ષોને અલગ અલગ 3 દિવસ માટે કેદમાં રાખીશ. જો ચિઠ્ઠી સાચી હશે તો તે માણસને કોઈ મુશ્કેલી નહીં થાય." બ્રાહ્મણ તો ભયભીત થયો, પણ તેણે કહ્યું, "મારે મારો હક જોઈએ છે. જો તકદીર હોય તો હું 3 દિવસ કેદ વેઠી લઈશ." બીજો પક્ષ ગુસ્સે થયો અને કહ્યું, "મને કોઈ કેદમાં ન રાખી શકે. હું રોયલ બાબુ છું. આ અનસૂચવી વાત છે." બિરબલ એકદમ હસ્યો અને અકબર તરફ જોયું અને કહ્યું, "મારા સાચું ધન કોનું છે એ સાબિત થઈ ગયું." અકબરે પૂછ્યું, "કેવી રીતે બિરબલ?" બિરબલે સમજાવ્યું, "મહારાજ, જે વસ્તુ સાચી રીતે પોતાના હોય તેનું જતન કરનાર વ્યક્તિ એની સુરક્ષા માટે કંઈ પણ સહન કરી શકે. જ્યારે ચોર હોય ત્યારે એ કદી પણ દંડ સહન નહીં કરે અને તરત જ ગુસ્સે થઈ જાય." અકબર આનંદિત થયા અને કહ્યું, "બિરબલ, તું તો સાચો ન્યાયમૂર્તિ છે." બિરબલે બ્રાહ્મણને દસ્તાવેજ પાછો આપ્યો અને બીજાને સજા આપવામાં આવી. વાર્તામાંથી શીખ. સાચું હંમેશા ઊભું રહે છે. બુદ્ધિ અને ધીરજથી કોઈ પણ મુશ્કેલીનો ન્યાય થઈ શકે છે.